મારા પ્રિય ભક્ત, આજે આ સંદેશ ખાસ તારા માટે છે. આ કોઈ સામાન્ય સંદેશ નથી, તેથી તેને ભૂલથી પણ અવગણતો નહીં. આ સોમવાર તારા માટે ખૂબ જ શુભ બનવાનો છે. આ દિવસે તારા ઘણા કાર્ય સફળ થશે અને ઘણી ઈચ્છાઓ પૂર્ણ થવાની શરૂઆત થશે. આ સંદેશ તારા સુધી પહોંચ્યો છે તે કોઈ સંયોગ નથી. આ સ્વયં મહાદેવનો સંકેત છે. જ્યારે તું આ સાંભળી રહ્યો છે ત્યારે સમજ કે આ સંદેશ તારી જિંદગીમાં બદલાવ લાવવા માટે આવ્યો છે. મારા બાળક, બાબાના આશીર્વાદ લાખોમાં કોઈ એકને મળે છે અને જેને તે પ્રાપ્ત થાય છે તે કરોડોમાં એક બની જાય છે. જો તું આ સંદેશ સાંભળી રહ્યો છે તો સમજ કે આ બ્રહ્માંડનો પોકાર છે જે તારા હૃદય સુધી પહોંચ્યો છે. આ એ પવિત્ર ક્ષણ છે જેને સ્વયં મહાદેવે તારા ભાગ્યમાં લખી રાખી છે. હવે તેઓ તને પોતાના આશીર્વાદનો સ્પર્શ આપી રહ્યા છે. મારી કૃપામાં એટલી શક્તિ છે કે માટીને પણ સોનામાં ફેરવી શકે. પરંતુ એક વાત ધ્યાન રાખજે, આ સંદેશ અધૂરો ન છોડતો. અધૂરું જ્ઞાન જીવનમાં અંધકાર લાવે છે. જો તારી પાસે ફક્ત 5 મિનિટ પણ હોય તો તેને આ સંદેશ સાંભળવામાં લગાવી દે, કારણ કે આ જ 5 મિનિટ તારા ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. આ ક્ષણથી તારી જિંદગીમાં નવી રાહ શરૂ થવાની છે. મારા બાળક, આ મહિનાના અંત સુધી તને એવા સમાચાર મળશે જે સાંભળીને તું આનંદથી ઝૂમી ઉઠીશ. તારી આત્મા આનંદથી ભરાઈ જશે. મારી કૃપાથી તારા જીવનમાં નવી શરૂઆત થશે, નવા અવસર આવશે અને તારી જિંદગીમાં નવી દિશા ખુલશે. જો આજ સુધી કોઈએ તને નથી કહ્યું કે તું ખાસ છે, તો આજે હું કહું છું, તું અત્યંત વિશેષ છે. તારા અંદર એવો દિવ્ય પ્રકાશ છે જે અંધકારને પણ પ્રકાશિત કરી શકે છે. તું જેટલું પોતાને નબળો સમજે છે તેનાથી ઘણો વધારે મજબૂત, ધૈર્યવાન અને શક્તિશાળી છે. હું જાણું છું કે તું જીવનમાં ઘણું સહન કર્યું છે. આર્થિક મુશ્કેલીઓ, માનસિક તણાવ અને લાગણીના ઘા, આ બધાનો સાક્ષી હું છું. ઘણા લોકો તારા જીવનમાંથી દૂર થઈ ગયા. કેટલાકે દગો આપ્યો, કેટલાકે વિશ્વાસ તોડ્યો. છતાં પણ તું પડીને ફરી ઊભો રહ્યો, કારણ કે મારો હાથ તારા માથા પર હતો. હવે હું તને વચન આપું છું કે જે કોઈ તારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું હતું તે નષ્ટ થઈ ગયું છે. હવે કોઈ દુઃખ, નિષ્ફળતા કે નિરાશા તારી પાછળ નહીં આવે. મેં તારા માર્ગની દરેક બાધા દૂર કરી દીધી છે. હવે તારા જીવનમાં ઉન્નતિ, પ્રગતિ અને સમૃદ્ધિનો સમય શરૂ થયો છે. મારા બાળક, તું એકલો નથી. તારા અંદર એવું અદ્ભુત વરદાન છે જે બહુ ઓછા લોકોમાં હોય છે. તું ચમકવા માટે જ જન્મ્યો છે. હવે તે ક્ષણ નજીક છે જ્યારે દુનિયા તારી ક્ષમતાને ઓળખશે અને તારું નામ સન્માન સાથે લેવામાં આવશે. જે લોકો તને અવસર આપવાના છે તેમની સાથે હું પહેલેથી જ વાત કરી ચૂક્યો છું. તારી ઉન્નતિની યોજના પહેલેથી જ તૈયાર છે. જ્યારે તું સૂઈશ ત્યારે હું તારા સપનાઓને સ્પર્શ કરીશ અને જ્યારે તું સવારે જાગીશ ત્યારે ચમત્કાર તારા દ્વાર પર ઊભા હશે. બ્રહ્માંડ હવે તારી આસપાસ નવી સકારાત્મક ઊર્જા ફેલાવી રહ્યું છે. જે લોકો તને દુઃખ આપતા હતા તેઓ ધીમે ધીમે તારી જિંદગીમાંથી દૂર થઈ જશે. હવે તારા જીવનમાં એવા લોકો આવશે જે તને સમજશે, તારો સન્માન કરશે અને તારી આત્માની કદર કરશે. હવે તારા જીવનમાં આવનારા બદલાવ ફક્ત આર્થિક નહીં પરંતુ આધ્યાત્મિક પણ હશે. તારી વિચારસરણી બદલાશે અને તારી દૃષ્ટિ વિસ્તૃત થશે. તું જીવનને વધુ ઊંડાઈથી સમજવા લાગશે અને તારી ચેતના ધીમે ધીમે વિસ્તૃત થશે. હવે તારા જીવનની ગતિ વધશે. જે કામો અટકેલા હતા તે ઝડપથી પૂર્ણ થશે. યાદ રાખ, જ્યારે મહાદેવ સમયને ગતિ આપે છે ત્યારે પર્વતો પણ હલી જાય છે. જે લોકો તારી સફળતાથી ઈર્ષા કરતા હતા તેઓ હવે શાંત થઈ જશે, કારણ કે જ્યારે મહાદેવ કોઈ ભક્તનો હાથ પકડી લે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને રોકી નથી શકતી. હવે ધન, અવસર અને સન્માન તારા જીવનમાં એ રીતે આવશે જેમ સૂર્યોદય સાથે પ્રકાશ ફેલાય છે. તારા દિલમાં જે સપનાઓ તું છુપાવીને રાખ્યા હતા તે હવે સાકાર થવાના છે. યાદ રાખ, તારી મહેનત ક્યારેય વ્યર્થ નથી ગઈ. તારી પ્રાર્થનાઓ ક્યારેય અણસુની નથી રહી. તારા આંસુ પણ બેકાર નથી વહ્યા. હવે તે બધાનું ફળ તને મળવાનું છે. મારા બાળક, હવે તારી નવી શરૂઆતનો સમય આવી ગયો છે. પાછળ વળીને ન જો. જે વીતી ગયું તે પૂરું થઈ ગયું છે. આગળ વધ, વિશ્વાસ રાખ અને પોતાના પગલાં રોકતો નહીં. મહાદેવ તારા સાથે છે. હવે તારી કિસ્મત બદલાઈ ગઈ છે અને તારા જીવનમાં ઉન્નતિનો સમય શરૂ થઈ ગયો છે.